જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા. જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે આવેલ આશાપુરા ધામમાં સનાતન સેવા સમિતિ દ્વારા જૂનાગઢ પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં માતા પિતા વિહોણી તેમજ જરૂરિયાતમંદ 5 દીકરીઓના લગ્ન તેમના મનપસંદ જીવનસાથી સાથે કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો સહિત પત્રકારો અને રાજકીય આગેવાનો સાથે સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સાધુ સંતો તેમજ કલાકારોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દાતાઓના સહયોગથી લગ્નના તાતણે બંધાયેલ કન્યાઓને કર્યાવર્પણ આપવામાં આવ્યું હતું. તેમજ વાજતે ગાજતે તેમના લગ્ન કરાવી પરિવારની હૂંફ પૂરી પાડી હતી. દીકરી જ્યારે ઉંમરલાયક બને એટલે તેને સાસરે વહાળવી પડે છે ને જો એ સમયે તેના માતા પિતા કે હાજર ન હોય તો તે સમયે દીકરી માટે બહુ જ અઘરો સાબિત થાય છે. ત્યારે આવા જ પરિવાર દીકરીઓના લગ્નનું આયોજન જૂનાગઢ સનાતન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 20ના શુભ મંગલ દિવસે સર્વજ્ઞાતિની 5 દીકરીઓના એક જ માંડવે સમૂહ લગ્ન યોજાયા હતા, જેમના લગ્ન ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વાજતે ગાજતે કરી માતા પિતાની ખોટ પૂરી પાડી હતી. હસતા મોઢે પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા. તો બીજી તરફ પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી તેમજ દાતાશ્રીઓ દ્વારા તમામ દીકરીઓને કર્યાવર્પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત સાધુ સંતો તથા પત્રકાર મિત્રો તથા કલાકારો સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. જૂનાગઢની અંદર સનાતન સેવા સમિતિ દ્વારા જે આયોજન થયું છે લગ્નનું, એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે? મારું નામ નીમાવત જૂનાગઢ સનાતન સેવા સમિતિ દ્વારા આયોજન થયેલ છે, જેમાં અમે પાઠ લીધેલો અમને બહુ આનંદ થયો. આયોજન સારું હતું અને સવારથી તે લઈને અત્યાર સુધીમાં આયોજકો દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું? બહુ સરસ, અમને મજા આવી. અને આપને ભાગ લીધો, આપને કેવો આનંદ થયો છે? બહુ આનંદ થયો. આપનું નામ શું છે? જૂનાગઢની અંદર જે સર્વ સમૂહ લગ્ન યોજાણા છે એમાં આપ જોડાયા છો, આપનું નામ શું છે? શું સમૂહ લગ્નની અંદર જોડાયા છો તો આપને કેવું લાગ્યું? કેવું આયોજન હતું આયોજકનું? અને આપને જે આયોજનની અંદર જે ભાગ લીધો છે દરેક દીકરીઓએ, એમાં આપને સવારથી તે અત્યાર સુધીમાં કેવું આયોજન હતું? એમાં ખૂબ સરસ આયોજન. અને સનાતન સેવા સમિતિએ જે આયોજન કર્યું છે એમાં આપ શું કહેવા માગો છો? સનાતન સેવા સમિતિ સમૂહ લગ્ન ઉત્સવ પ્રથમ ખૂબ સરસ આયોજન. આપનું નામ શું છે? મારું નામ મહિલાઓ. હું વિનોદ ચંદ્રાણા, સનાતન સેવા સમિતિ તરફથી આજ જૂનાગઢમાં સર્વપ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમને સહયોગ અમારા પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લાનો તમામ લોકોનો પણ મળ્યો છે. અને અમને જૂનાગઢ જિલ્લા તથા જૂનાગઢની આજુબાજુના તમામ જે દાતાશ્રીઓએ અમને આ કાર્યમાં મદદ કરી છે, તો આ બધાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે આ કાર્ય અમારા એકલાથી શક્ય જ નથી. આ બધાએ અમને સાથ સહકાર આપ્યો ત્યારે અમે આ કાર્યને સંપન્ન કરી શક્યા છે. અને ખાસ કરીને આ જોડાઓ જે દીકરીઓ અહીંયાથી લડાવી છે અમે, એ દીકરીઓને અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને એવું પણ ઈચ્છીએ છીએ કે દીકરીઓનું જીવન સુખમય અને શાંતિમય રહે અને હંમેશા ખુશ રહે એવી ભગવાન પાસે શુભકામના. દીકરીઓને ઘર વપરાશ જે છે એ કેટલી હશે? એમ દીકરીઓને ઘર વપરાશની આઇટમમાં અમે લગભગ 310 નંગ અને 107 આઇટમ અમે આપી છે, જેમાં ટીવી, સગડી, કોઈ પણ લગભગ એમ માની લો કે ઘરની કોઈ પણ આઇટમ એમની પાસે ન હોય અને એને ઘર વસાવવું હોય તો વસી શકે એવું અમે આયોજન કર્યું છે આ ચારે મિત્રોએ. તો આ પહેલાં તો બધા મિત્રો છે અમે જે ધારેદાર મિત્રો,
એનો પણ સહયોગ અમને ખૂબ થતો છે, તો એમને પણ બધાને આ લગ્ન પ્રસંગની અંદર અનાથ દીકરી, મા બાપ વિનાની દીકરીના લગ્ન થયા છે એવું કંઈ જી હા. અને અહીંયા આ એટલે કદાચ તો ભારતના ઇતિહાસમાં નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ છે. પત્રકારો દ્વારા આવું કોઈ આયોજન છે અને અમે આયોજન કરતી વખતે ખાસ એવું નોંધ લીધી છે કે ભાઈ દીકરીઓ ખરેખર જરૂરિયાતવાળી હોય, યા તો અનાથ હોય, યા સિંગલ પેરેન્ટ હોય, અથવા સાવ ગરીબ હોય એવી દીકરીઓને સર્વજ્ઞાતિઓને લીધેલી છે, જેથી કરીને આપણે દીધેલું એને આપણે હેરાન જાય અને એનો ખરેખર યુઝ થાય. આપનું નામ? વિનોદભાઈ ચંદ્રાણા, ગજાનન ન્યૂઝ નેટવર્ક. હું ભરત ગાજીપરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ. આજરોજ વડાલ મુકામે આશાપુરા ધામમાં સનાતન સેવા સમિતિ અને પત્રકાર એકતા સંઘ દ્વારા એક ખૂબ જ દાખલારૂપ અને આવકારદાયક એવો અનાથ દીકરીઓનો સમૂહ લગ્નનો પ્રયત્ન કરી અને સફળતાપૂર્વક આયોજન કર્યું. એ બદલ આ આયોજન સાથે સંકળાયેલા સૌ મિત્રોને, દાતાઓને હૃદયપૂર્વકના અભિનંદન. કાર્યક્રમની અંદર ખૂબ મોટું આયોજન અને સારું આયોજન હતું, પરંતુ કુદરતી થોડી તકલીફ, વરસાદ અને મિની વાવાઝોડા જે સ્વરૂપે થોડી તકલીફ થઈ, તે મૂળ ફંક્શન આપણે મુલતવી રાખવું પડ્યું છે. પણ મહેમાનોને કોઈ અગવડતા ન પડે ભોજન સમારંભમાં, લગ્નની વિધિમાં, એનું સંસ્થાએ ચોકસાઈપૂર્વક આયોજન કરી અને અનિવાર્ય ઝડપ લાગુ કરી અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ બનાવેલ છે. ફરીવાર નવદંપતીઓ સુખી રહે એવા આશીર્વાદ અને આયોજકોને ફરીવાર અભિનંદન. ભવિષ્યમાં પણ આ પ્રકારનું બીજી વખત આયોજન થાય એવી લાગણી. મારું નામ વલ્લભભાઈ પરમાર, પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ શ્રી. અને અમે આ સનાતન સેવા સમિતિ તરફથી અમે સમૂહ લગ્નનું એક આયોજન કર્યું. 5 દીકરીઓ અનાથ, જેને મા ન હોય, બાપ ન હોય અથવા સિંગલ પેરેન્ટ હોય, અનાથ દીકરીઓના આજ વડાલ મુકામે આશાપુરા ધામમાં આજ સમૂહ લગ્નનું આયોજન કર્યું. અને એક દીકરીને 310 વસ્તુ આપી છે. દાતા તરફથી અમને જે દાન મળ્યું છે એ અમારું દાન અમે એક દીકરીઓને આપીને એડે નથી જરૂર. અને પત્રકાર એકતા પરિષદના સહયોગથી જે વિનુભાઈ સંદારાણા છે, સંગઠનના પ્રમુખ છે, હું પ્રમુખ છું, મંત્રી અને મહામંત્રી અમારા રાહુલભાઈ છે અને સંજયભાઈ છે, અને પત્રકાર એકતા પરિષદના મહામંત્રી છે હિતેશભાઈ સત્યા, અને જેણે અમને સાથ સહકાર આપ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ અભિનંદન માની. તમે જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે નિરાધાર દીકરીનું, તેને અનુસંધાને તમે પ્રજાને શું સંદેશો આપવા માગો છો? પ્રજાને એવો સંદેશો આપીએ છીએ કે તમે સમૂહ લગ્ન કરો. એટલા માટે 50 લગ્ન કરતા 50 જણા નામ નોંધણી કરાવી દે, ફી દઈ દે, એમ નથી કરવાના. સમૂહ લગ્ન કરો. અનાથ દીકરીઓ એટલે અનાથ દીકરીને ઘરે જવાનું છે, દીકરી નામ લખાવવા આવે તો ત્યાં જોવાનું છે, ખરાઈ કરવાની, ખરેખર અનાથ છે, ખરેખર જરૂરિયાત છે. અને દીકરા પાસે જવાનું, ખરેખર આ જરૂરિયાત છે, અનાથ છે. તો અમે આવું કમ્પ્લીટ કરી એક દીકરીને ઘરે જઈ, એક દીકરીનો બાયોડેટા આવ્યા, એ દીકરીને ઘરે જઈ ખરાઈ કરીને પછી દીકરીને લીધું છે. એટલે બધાને મારો એવો સંદેશ છે, સમૂહ લગ્ન હર કોઈ પણ કરે, સમૂહ લગ્નમાં ગરીબ માણસ જોડાય છે. એટલે ગરીબ માણસની દીકરીને જોડાવા માટે એની ખરાઈ કરી અને યોગ્ય હોય પાત્ર તો જ એને સમૂહ લગ્નમાં જોડાવવાનું. અમે આવું કર્યું છે. આગળ જે કાંઈ કરે